પ્રશ્ન નંબર 301 ગુજરાતમાં ગોળ કયા ગામનો વખણાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગણદેવીનો ગોળ વખણાય છે. ગુજરાતમાં ગણદેવીનો ગોળ વખણાય છે. પ્રશ્ન નંબર 302 મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, મહેસાણા જિલ્લામાં. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 303 તેલિયું, દૂધિયું અને છાસિયું તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પાવાગઢમાં. તેલિયું, દૂધિયું અને છાસિયું તળાવ પાવાગઢમાં આવેલ છે. પ્રશ્ન નંબર 304 જામનગર સિવાય બાંધણી બનાવવા માટે પ્રખ્યાત બીજા શહેરો કયા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભુજ અને જેતપુર એ બાંધણી બનાવવા માટે પ્રખ્યાત શહેરો છે. જોઈએ પ્રશ્ન નંબર 305 ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નાગાર્જુનને. ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે નાગાર્જુનને. પ્રશ્ન નંબર 306 જમીન, જાગીર કે સ્થાવર, ઘરબાર, જંગલ મિલકતોને કેવો વારસો કહેવાય છે? જમીન, જાગીર કે સ્થાવર, ઘરબાર, જંગલ મિલકતોને કેવો વારસો કહેવાય? તો જવાબ છે ઓપ્શન એ, ભૌતિક વારસો કહેવાય. કેવો વારસો કહેવાય? ભૌતિક વારસો કહેવાય. પ્રશ્ન નંબર 307 ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સુરત એ જરી ઉદ્યોગ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 308 ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? તો જવાબ છે ઓપ્શન એ, ખોડીદાસ પરમાર એ ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા હતા. પ્રશ્ન નંબર 309 ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, દેવની મોરીમાં બુદ્ધનો સ્તૂપ આવેલો છે. પ્રશ્ન નંબર 310 વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ આચાર્ય કોણ હતા? તો જવાબ છે ઓપ્શન બી, ઉસ્તાદ મૌલા બક્ષ એ સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, તેના પ્રથમ આચાર્ય હતા. જોઈએ પ્રશ્ન નંબર 311 ભરત મુનિ નીચે આપેલ કયા નાટકના કર્તા હતા? તો જવાબ છે ઓપ્શન સી, દેવાસુર સંગ્રામ ના કર્તા કોણ હતા? ભરત મુનિ. પ્રશ્ન નંબર 312 કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે? તો જવાબ છે ઓપ્શન સી, આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. પ્રશ્ન નંબર 313 બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ કોણે લખ્યો હતો? તો જવાબ છે ઓપ્શન ડી, વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. પ્રશ્ન નંબર 314 ક્રિપ્કોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, હજીરામાં ક્રિપ્કો રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. પ્રશ્ન નંબર 315 નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, લક્ષ્મી વિલાસ પેલેસ ભુજ એ જોડકું બંધ બેસતું નથી, જ્યારે વિજય વિલાસ પેલેસ ભુજ, અડાલજની વાવ ગાંધીનગર અને પ્રાગ મહેલ જે ભુજ ખાતે આવેલ છે. જોઈએ પ્રશ્ન નંબર 316 ધોળાવીરા ક્યાં આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ખદીરબેટ કચ્છ જિલ્લા, ગુજરાતના કચ્છ જિલ્લાના ખદીરબેટમાં ધોળાવીરા આવેલું છે. પ્રશ્ન નંબર 317 ખજૂરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી, મધ્યપ્રદેશમાં ખજૂરાહોના મંદિરો આવેલા છે. પ્રશ્ન નંબર 318 રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આવેલો છે. પ્રશ્ન નંબર 319 સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? તો જવાબ છે ઓપ્શન સી, વલ્લભી વિદ્યાપીઠના. સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા. જોઈએ પ્રશ્ન નંબર 320
ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ કયું હતું? તો જવાબ છે ઓપ્શન એ સારનાથ. ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ સારનાથ હતું. જોઈએ પ્રશ્ન નંબર 321. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદમાં આવેલ છે. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ જે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 322. અલ્પાઇન ડિનારિક ઓર્મેનાઇડ પ્રજા ક્યાંથી આવી હતી? અલ્પાઇન ડિનારિક અને ઓર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો જવાબ છે ઓપ્શન ડી મધ્ય એશિયામાંથી. પ્રશ્ન નંબર 323. આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું. તો કયા સ્થપતિએ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી લા કોર્બ્યુઝિયરે અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 324. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ. અમદાવાદ એ ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું શહેર જાણીતું છે. પ્રશ્ન નંબર 325. ઉપરકોટની ગુફાઓ જે 2 માળની છે તે ખાલી જગ્યામાં આવેલ છે. તો જવાબ છે ઓપ્શન ડી જૂનાગઢમાં આવેલ છે. ઉપરકોટની ગુફાઓ જે 2 માળની છે તે જૂનાગઢમાં આવેલ છે.